અલા કોણ છે રિપીટમાં? મુકેશ શુભમભાઈ કોણ છે રિપીટમાં? બેન ક્યાં ગામથી? જામ ખંભાળિયા. શું તકલીફ હતી? કમરમાં સટાકા નીકળતા હતા. તમે નસો ખેંચાતી હતી, તમે લઈ ગયા હતા અમરેશપુર પર. 25 દિવસની દવા આપી. 25 દિવસમાં કેટલો ફાયદો થયો? મને જરાક 5-10% જેવું લાગે. 5-10% જેવો ફાયદો થયો ને? તેલ માલિશ કરો છો? લઈ જાઓ ને, એ ચાલુ રાખવાનું તેલ, બંધ ન કરતા. પાર્વતી રાયનું તેલ છે પેટ આગ્રહ છે બધા કેસો. એમાં મેડિકલ વાળા શું દે? દુખાવાનું ઇન્જેક્શન દે, ગોળી દે, પછી પાછું ખાવ્યા ઉદી સારું રહીએ. એ ચાલુ રાખો. 10% ફાયદો થતો હોય 25 દિવસમાં. આ તો પાણી છે, વિજ્ઞાન છે. તેલ માલિશ કરતા રહ્યો, તેલ બંધ ન કરતા. બીજા કોઈ છે રિપીટમાં? બધું ખાવાનું છૂટ ને. ખટાશ આઠાવાળી વસ્તુ નહીં, દૂધની બનાવટ નહીં. એ અમરેશપુર પર તો તમારે ખલાસ થઈ ગયું એ છે તો ચાલુ રાખજો. બાકી એ ત્યાંથી ઓલી મેથી ટેબ્લેટ આપશે સામેથી. બીજું કોણ છે રિપીટમાં? ક્યાં ગામથી? શું તકલીફ હતી? પેટમાં શું થતું હતું? અને પછી મેડિકલમાં કંઈ સારવાર કરાવી હતી? ઓપરેશન કર્યું હતું? કેટલીક કેવાનું ઓપરેશન કર્યું? પેટમાં કર્યું? આંતરડાનું કરાવ્યું હતું. પછી શું થયું ઓપરેશન પછી? પછી પાછું રિપીટ થયું ને ઓપરેશન કર્યા પછી? અને પછી તમે અમરેશપુર પર દ્વારકા લઈ ગયા. અમરેશપુર પર લઈ ગયા કેટલો ટાઈમ થયો? 25 દિવસમાં કેટલો ફાયદો દેખાય? 30% જેવો ફાયદો દેખાય ને. તો ચાલુ રાખો. ધીમે ધીમે આગળ વધશે ફાયદો. ઓપરેશનમાંથી તો બચી જાઓ છો. આ એક ઓપરેશન કેટલા રૂપિયામાં પડે? કેટલો કલો કરી જાય? 8-9 લાખ. હા, તો એક ઓપરેશન 8-9 લાખનું થયું. પાછી તકલીફ થઈ, પાછું ઓપરેશન કરે ડૉક્ટર સાહેબો. વગર ઓપરેશને 30% ફાયદો થયો હોય તો બીજા 8-10 લાખ બચે આપણે. ભાઈ ચાલુ રાખો બોટલ. જે સિસ્ટમથી તમે જે પરેજી પાડતા હોય પાડજો. બોટલ ચાલુ રાખજો. દૂધ નહીં, દહીં નહીં, દૂધની બનાવટ, ચાની છૂટ, બધું ખાવ. ચા ગાંઠિયા ખાવાની છૂટ, ભજીયા ખાવાની છૂટ. બોલો પણ કચોડી ખાવાની મને, એમાં લીંબુના ફૂલ હોય. બધું ચા પીઓ, જોઈએ એટલી પીઓ તમે. હા, જે વસ્તુ લખી દીધી હતી ને ગયા વખતે એ વસ્તુ ખલાસ થઈ ગયું, લઈ લેજો. તમારો ફોન નંબર શું? 97 હા, 22 આ નંબર ઉપર પૂછશે કે 8-9 લાખ ખર્ચાઈ જાય, પાછા ઓપરેશન આવીને ઉભા રહીએ છે. ન કરાવે તો સારું ઓપરેશન. વગર ઓપરેશન આ ઘણા વખત થાય છે. ઓપરેશન પછી લાગુ પડે છે. બીજું કોણ રિપીટ છે? ક્યાં ગામથી? જામનગર. શું તકલીફ હતી? કેન્સરની ગાંઠ હતી. કેવાની? કઈ જગ્યાએ? ફેફસામાં ગાંઠ હતી કેન્સરની. અને ડોક્ટરે શું કર્યું હતું? કીમોથેરાપી દેવાનું. કેમો કેટલાક લીધા હતા? 6. પછી તમારી સાથે દવાઈ ચાલુ હતી. અમરેશપુર પર લીધું? અમરેશપુર લ્યો છો. કેટલો ફાયદો છે? લગભગ 50% જેવો છે. 50% ફાયદો થતો હોય તો ઘણું કહેવાય. કઈ ઓપરેશન કર્યું નથી ને? હવે શેક ડોઝ ના લેતા? 9 mm જેટલું ગાંઠ બાકી રહી ગઈ છે, એ ઓગળતી નથી. પેલા કોની ગાંઠ હતી? 10 સેન્ટીમીટરની હતી, એમાં 9 mm રહી ગઈ છે. 10 સેન્ટીમીટર 9 mm રહી. બરાબર ને? એવું ચાલુ રાખો, બોટલ ચાલુ જ રાખો કન્ટિન્યુ. ક્યાં ગામથી? જામનગરથી. ફોન નંબર? 98 795 90 449. આ નંબર પર લોકો પૂછે, જાગૃતિ આવે પ્રજામાં કે રૂપિયા બચી જાય લોકોના. બતાવવામાં જરૂર ન હોય તમારે. પેશન્ટને ભેગો લઈ આવ્યો છું, દર્દી જેને કેન્સર હતું. હા, એમને કઈ પૂછવું છે. બોલ શું થાય તમને? હા, એ થઈ જશે દૂર. એમને જ હતું, ગાંઠ હતી. એમ લઈ આવ્યો છું. હાજર પોતે જ બેન છે કેન્સર વાળા. પોતે જાય, એને જ ગાંઠ. કોઈ તો સારો સ્ટેબિના કહેવાય. સુધી આવી શકો જઈએ. નહીં તો આવી શકતા ન હોય. કેટલા કલાક? 3 કલાક ગાડી બેસીને આવે, ઘણું કહેવાય બેન. કબજિયાત માટે જે હરડે બજારમાં આવે ને એ 100 ગ્રામ સામે મળી જાય. 1 ચમચી અજમો, 1 ચમચી મેથી શેકી નાખવાના. શેકી અને એને દરી નાખવાના. એ શેકેલા અજમો ને મેથી દરેલા છે ને એ 100 ગ્રામ હરડેના પાવડર નાખી દેવાના. પાછો હરડેનો પાવડર મિક્સરમાં દરી નાખવાનો. પછી સવારે વહેલા ઉઠો ત્યારે 1 ચમચી ફાંકી જવાનું. કબજિયાત નીકળી જશે. હો, હરડે અજમો મેથી, બીજું કંઈ નહીં. હા, એ તમે જે પ્રમાણે છે એ જ પ્રમાણે એ ચાલુ જ ખાવા બધું છૂટ. તમે દાળ ભાત શાક રોટલી તમારા લઈ ગયા જગાઓ પહેલી વાર આવો છો ને એ સામે જાઓ. ખટાશ નહીં હો, નહીં છાશ નહીં હો.